મારું નામ વ્યાસ કલાપીચંદ્ર મૂળશંકર છે અને હું MSc BEd કેમિસ્ટ્રી છે. હું રિટાયર્ડ ટીચર છું. અહીંયાના ગોટા કેટલા ટાઈમથી ખાઓ છો? હું લગભગ 35 વર્ષથી અહીંયા એમના ગોટા ખાઉં છું અને હજુ એ ખાતો રહીશ. અને કોઈ પણ મહેમાન આવે અહીંયાના તલોદની આજુબાજુના કોઈ પણ પ્રસંગે કોઈ પણ લોકો બધા આવે છે એ ગોટા ખાતા સિવાય જતા નથી. આપણે એમના બીજા લાઈવ કસ્ટમર જોડે વાત કરીએ. શું નામ છે કાકા આપનું? દિવ્યભાઈ પંડ્યા. અને આંટી તમારું? દિવ્યાબેન પંડ્યા. તમને અહીંયાના ગોટા અને બીજું ફરસાણ કેવું લાગે છે? અમે અહીંયા આગળ લગભગ રહીએ છીએ અત્યારે અમે અમદાવાદ, પણ અમે જ્યારે બી તલોદ આવીએ છીએ ત્યારે પહેલાં બટાકાવાળા ખાવાના, પછી જ ઘરે જવાનું. એટલે ફાઇન બટાકાવાળા હોય છે, વર્ષોથી જ અહીંથી અમે ખાઈએ. તમે અહીંયાના બટાકાવાળાના ટેસ્ટની ખાસિયત જુઓ. તલોદમાં પગ મૂક્યો છે અને પહેલાં બટાકાવાળા ખાવાના, પછી જ ઘરે જવાનું. વિચારો આ ગોટાનો ટેસ્ટ કેટલો જોરદાર હશે. મિત્રો, આપણું આ તલોદ રેલવે સ્ટેશન છે, ત્યાં વર્ષોથી 4 પેઢીથી અશોકભાઈ ચોટાઈનો સ્ટોલ આવેલો છે. એવું કહેવાય છે કે જ્યારે ગાડી અહીંયા આવે છે ત્યારે સ્પેશિયલ એમના ગોટા લેવા માટે ગાડી 2 મિનિટ માટે ઊભી રહે છે. આ એમનો સૌથી પહેલો સ્ટોલ છે અને પછી એમણે તલોદ બજારમાં શોપ કરી છે. તો તમે જોઈ શકો છો અશોકભાઈ ચોટાઈ. આપણે જોઈ શકીએ છીએ અત્યારે ગોટા રેડી છે અને હમણાં 10 મિનિટમાં ગાડી આવશે એટલે બધા ગોટા પતી જશે. આ એમનો સન છે સ્વીટુભાઈનો આરવ ને, અને આ એમના કારીગર છે મદનભાઈ, જે જ્યારે ગાડી આવે ત્યારે આ બધા જ ગોટા અહીંયા સફાચટ થઈ જાય છે. અહીંયાના રેલવે સ્ટેશનના કર્મચારી છે. આપણે અહીંયાના તલોદના ગોટા પ્રખ્યાત છે, એના વિશે તમે શું કહેશો? હા બેન, એકદમ એક નંબર. તલોદના ગોટા બાર-બારથી લોકો ખાવા આવે છે, અહીંયા જમવા માટે આવે છે. પછી તલોદના ગોટા કઈ બાજુ પેસેન્જર વગેરે ઓનલી અમદાવાદથી અહીંયા ખાવા માટે આવે સ્પેશિયલ. મુંબઈથી આવો છે. મુંબઈથી આવે છે. અને આમનું કહેવું એવું છે કે ટ્રેન સ્પેશિયલ ગોટા ખાવા માટે ઊભી રહે છે, તો એ વાત સાચી છે? સાચી, બિલકુલ 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 સાચી વાત છે. સ્પેશિયલ એકદમ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. સાથે સાથે તમે મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.